ક્ષત્રિય સમાજ દ્વારા જે સમાજના પડતર પ્રશ્નો છે તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય અસ્મિતા સંમેલન શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જ આ બાબતે વાત કરવા જોડાયા છે દાતા સ્ટેટના રિદ્ધિરાજસિંહ એમની જોડે જ સીધી વાત કરીશું। બાપુ, આવતીકાલનો જે કાર્યક્રમ છે ખાસ પડતર પ્રશ્નોની વાત કરવામાં આવી રહી છે સમાજના, કયા કયા સમાજના એવા પડતર પ્રશ્નો છે કે જેને લઈને ફરી એકવાર આ આંદોલન શરૂ કરવું પડ્યું? સૌથી પહેલાં તો એક આંદોલન નથી, આ સમસ્ત રાજપૂતને એકત્રિત કરવાનું એક મંચ બનાવ્યું છે અમે। અને આંદોલન એક જુદી વસ્તુ છે કે જ્યારે આંદોલન આપણે કરીએ તો કોઈના વિરોધ કરતા હોઈએ કંઈ કરતા હોઈએ, આ રાજપૂત અને ક્ષત્રિય એકતામાં નહીં રહે એના માટે આ એક સંમેલન છે। એમાં અમે મહારાજા સાહેબ ભાવનગર વિજયરાજસિંહજીને અધ્યક્ષ બનાવ્યા છે, કેમ કે જ્યારે હિન્દુસ્તાનનું જે મર્જ થયું હતું, બધા સ્ટેટ મર્જ થયા હતા, એમાં કૃષ્ણકુમારસિંહજી સૌથી પહેલાં હતા। અને આ જે સંમેલન છે એક એકતા સંમેલન છે। આમાં જે ક્ષત્રિયોની તકલીફો છે, જેમ કે એજ્યુકેશન છે કે લગ્નની તકલીફો છે, એ બધાનું નિવારણ આવે। અને જે ઘણા બધા જે અમારા સંઘ વિભાજિત થઈ ગયા છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ વિભાજિત થઈ ગયા છે, અમુક નાના નાના કારણો વિભાજિત થઈ ગયા છે, એ બધાની એકતા થાય એના માટે આ સંમેલન છે। અને આમાં કોઈ પણ રાજકીય પક્ષ માટે નથી, આમાં જે પણ રાજપૂત હોય કે ક્ષત્રિય હોય, જે ભાજપનું હોય અથવા કોંગ્રેસનું હોય, અમારા સાથે જોડાય, એમને અમારો સાથ આલે, સમાજ માટે સાથે ઊભો રહે। એટલે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો રાજપૂત સમાજનો કોઈ બી આગેવાન હોય પણ એને એ પાર્ટી મૂકીને આવવાનું રહેશે? મૂકીને એટલે કે પાર્ટીનું બેનર લઈને નહીં, પરંતુ એક સમાજ વતી આ સમાજ માટે જ છે। જેમ કે મારો પ્રતિનિધિ હોય તો હું પોતે ભાજપ અથવા કોંગ્રેસથી જોડાયેલા હું, પણ અહીંયા જ્યારે એન્ટ્રી કરું આ સમાજ માટે જ ખાલી મને અંદર આવવાનું છે અને સમાજની પ્રક્રિયા કરવા માટે જ આવવાનું છે અને સમાજનું જ ભલું થાય એના માટે જ આ આયોજન છે, બીજું કાંઈ નથી આમાં મુદ્દો અમારો। બાપુ, આજ સવારથી એક વાત ચાલતી હતી કે વિજયરાજસિંહ ગોહિલ આ કાર્યક્રમમાં નહીં આવે। એમના દીકરા રાજવીરસિંહ ગોહિલ દ્વારા ફેસબુક ઉપર એક પોસ્ટ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે આ પોલિટિકલી માઇલેજ લેવાની વાત છે અને એમના પિતા આ કાર્યક્રમની અંદર નહીં આવે। અત્યારે વિજયરાજસિંહ ગોહિલ અહીંયા આવી ચૂકેલા બી છે, પરંતુ જે પ્રમાણે એમના પુત્ર દ્વારા જે ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવી હતી, હજી પણ એ પોસ્ટ જોવા મળી રહી છે, એને લઈને શું કહેશો? સૌથી પહેલાં તો આઈ થિંક સો ફાધર અને સન જે બંને છે એમની વાતે થઈ ગઈ છે। આ લગભગ કાલ સાંજની પોસ્ટ છે, એના પછી એમનું કદાચ વાર્તાલાપ જે પણ થયા છે એમાં ક્લિયરે પણ થઈ ગયું છે, ક્લિયરિટી પણ આવી ગઈ છે કે જયવીરસિંહભાઈએ શું કીધું હતું। અને જયવીરભાઈનું એ જ કહેવાનું છે કે અગર પોલિટિકલ હોય તો હું નહીં જોડાઉં, પણ અહીંયા આ મંચથી અમે આજે પાછું પ્રેસ દ્વારા ક્લિયર કરી દીધું છે કે આ પોલિટિકલ નથી, આ ક્ષત્રિય સમાજ માટે છે, સમસ્ત ક્ષત્રિય સમાજ માટે છે અને એ અમે રાખશું। સો આઈ થિંક સો આનાથી કોઈ આપણે જયવીરભાઈને પણ પ્રોબ્લેમ નહીં આવે। અને હા, પોલિટિકલ થશે તો મારો પણ પોલિટિકલ સાથે કોઈ અમુક પાર્ટીઓ સાથે જોડાયેલું છું તો મને પણ અચવા છે। અને વિજયરાજસિંહ મારા જે મામા છે અને ભાવનગર મહારાજ સાહેબ છે, એમનું પણ એ જ કહેવાનું છે કે પોલિટિકલ હોય તો હું પણ અહીંયા નહીં જોડાઉં। તો આ ટોટલી સામાજિક જ છે। અચ્છા, કાલે જયવીરસિંહ પોતે અહીંયા આવશે ખરી? ના, કાલે જયવીરસિંહજી નહીં આવે અહીંયા કાલે, લગભગ જ્યાર સુધી હું જાણું છું, કેમ કે એમને હાલ જ દીકરી થઈ છે, ડોટર થઈ છે અને એ ત્યાં જ રહેવાના છે। તો જયવીરસિંહજી તો નહીં આવે, પણ એમના પ્રતિનિધિ તરીકે એમના ફાધર પોતે આવે છે, તો આઈ ડોન્ટ થિંક સો એમાં કોઈ કોન્ટ્રીવર્સી હોવી જોઈએ। પણ આજે આખી વાર્તા જે ફેલાવવામાં આવી કે વિજયરાજસિંહ ગોહિલ નહીં આવે, તેમને આ આગેવાની લેવાની ના પાડી દીધી છે, આ આખી વાર્તા કોના દ્વારા ફેલાવવામાં આવી હોય એવું લાગે છે? આ વાર્તા જે આખી ફેલાવવામાં આવી છે, એક તો સૌથી પહેલાં ખોટું નામ લખવાથી આવી છે। તો કોઈ પણ એક મીડિયાની પોસ્ટ હતી જેમાં યુવરાજ સાહેબ વિજયરાજસિંહ લખાઈ ગયું છે અને એ સૌથી મોટો આઈ થિંક સો ડિજિટલ ટાઈપિંગ મિસ્ટેક છે, કેમ કે યુવરાજ સાહેબનું નામ જયવીરરાજસિંહ છે, વિજયરાજસિંહ નથી, તો એ સૌથી મોટી ભૂલ છે। હા, કદાચ જયવીરરાજસિંહ નથી આવવાના, કોઈએ મીડિયાવાળાએ એમને પ્રશ્ન પૂછ્યું હશે અને એમનું જવાબમાં નામ એમના ફાધરનું લખાઈ ગયું એઝ યુવરાજ સાહેબ। મહારાણા સાહેબ વિજયરાજસિંહજી એમનું ટાઇટલ છે, એ મહારાજ સાહેબ છે, કૃષ્ણકુમારજીના ડાયરેક્ટ પોતા છે, તો એ પોતે આવી ગયા છે અને એમને પછી કોઈ વિવાદની વાત રહેતી જ નથી। અચ્છા, સંકલન સમિતિ આના પહેલાં બી આપણે ક્ષત્રિય સમાજની જોયેલી હતી, ભલે એમને આંદોલન કર્યું હતું સમાજના માટે, બેન દીકરીઓ માટે જે અપમાનજનક શબ્દ પુરુષોત્તમ રૂપાલા દ્વારા બોલવામાં આવ્યા અને એમની સામે વિરોધ કરવા માટે આખી સમિતિ બનાવી હતી, પણ એ સંકલન સમિતિ આજે તમારી સાથે જોડાયેલી છે ખરી? સંસ્કૃતિ સંમેલનના જેટલા પણ આગેવાનો છે અમને બધાને આમંત્રણ આપ્યું છે। આ એક મંચ છે જ્યાં આપણે કોઈને પર્સનલી જઈને આમંત્રણ નથી આપ્યું, બધાને ઓપન ઇન્વિટેશન છે। અને મારા હિસાબે જે રાજપૂત અને ક્ષત્રિયો માટે કે ક્ષત્રિય સમાજ માટે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય સારી નીતિથી, એ જરૂર અહીંયા આવશે, મારી બધાને એ જ પ્રાર્થના છે।
સરકાર સાથે કોઈ વાટાઘાટ જે પડતર પ્રશ્નો છે એને લઈને? સાહેબ પહેલાં તો અમારી એકતા તો થવા દો, પછી સરકારને અમે આગળ કોઈ પણ અમારો જે ડિમાન્ડ હશે એ આગળ મૂકશું. અમારે રાજપૂત સમાજમાં આ ખાલી રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટ પછી જ એકતા થઈ છે 70 વર્ષ પછી ઇન્ડિપેન્ડન્સના. તો એ અમારે અચવાઈ રાખવાનું છે અને અમારી એકતા આગળ થાય અને એના માટે જ આ બધું અમે કરીએ છીએ. અને એકતા સાથે રહે તો સરકાર સામે પણ અમારી જે ડિમાન્ડો છે, જેમ કે એજ્યુકેશનની ડિમાન્ડ છે, લગ્નની ડિમાન્ડો છે, સામાજિક ક્ષત્રિયોને જે શું કહેવાય ઘણી બધી આર્થિક રીતે પ્રોબ્લેમ આવે છે, એ બધું ક્લિયર થાય એના માટે જ આ છે. અચ્છા, એક સવાલ એ કરીશ, જે પ્રમાણે આપનું કહેવું હતું કે 70 વર્ષ પછી સમાજ એક થઈ રહ્યો છે, પરંતુ 70 વર્ષથી સમાજ એક કેમ નહોતો થઈ રહ્યો? એનું પાછળનું કારણ શું હતું? સાહેબ અગર મને આ પર્સનલી પૂછો, આ મારી પર્સનલ ઓપિનિયન છે કે જ્યારે પણ સમાજને એકત્રિત કરવાનું હોય તો એક મોટો નેતા જોઈએ. જેમ કે શંકરસિંહ બાપુ જે હતા એ આપણા ગુજરાતના ખાલી ક્ષત્રિય સીએમ એ જ બન્યા હતા. બીજો કોઈ ક્ષત્રિય સીએમ આપણે ગુજરાતમાં થયો નથી હજી સુધી. અને સમાજમાં સૌથી મોટી એ છે કે પોતાનું અહંકાર અને આપણે પોતાના સ્ટેટને સમથિંગ સમજવું. તો એ બધું ભૂલીને જે પબ્લિક છે, જે આમ રાજપૂત છે, જે આમ ક્ષત્રિય છે, એમના સાથે ચાલીને એમની જાણ કરીને એ જરૂરી છે. કેમ કે બ્રિટિશ સરકારનું પણ પોલિસી એ જ હતી કે જે રાજવી પરિવારના સદસ્ય હોય એમને આમ જનતાથી દૂર કરો. અને આ પોલિસી અમુક પહેલાં પણ રહી ચૂક્યું છે. તો જે પોલિટિક્સમાં નથી જોડાયેલા રાજવી, એ આપણે જુદા જુદા પ્રકારમાં થઈ ગયા છે. અને જે પોલિટિક્સમાં જોડાયેલા રાજવી છે, ઘણા પોલિટિક્સમાં જોડાયેલા રાજવી છે અમારા પરિવારના, એ હાલ પણ બધા રાજપૂત સમાજ સાથે જોડાયેલા છે, પણ એ સમાજ સાથે જોડાયેલા છે. જેમ કે દાંતા સ્ટેટ છે, દાંતા સ્ટેટ એવું નથી કે ખાલી દરબાર જ છે. ત્યાં દાંતા સ્ટેટના પ્રજાપતિ છે, બ્રાહ્મણ છે, શૂદ્ર છે, બધી આપને મુસલમાન છે, બધા જાતના આપની વ્યક્તિઓ છે અને બધા એ સ્ટેટથી જોડાયેલા હતા. તો અમને એ બધાનું સંકલન રાખવાનું હતું. હજી પણ એ તો કરીએ જ છીએ, પણ ક્ષત્રિય સમાજની એકતા થાય એક મોટા મંચ ઉપર એ અમને ઈચ્છું છે અને એના માટે જ આ બધું કરીએ છીએ. એક સવાલ એ બી ઊભો થાય છે, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે કોઈ પોલિટિકલ પાર્ટી કે આની અંદર કોઈ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટની વાત નથી, પરંતુ આ જે આખું જે ક્ષત્રિય એકતા સંમેલન છે, આ સંમેલન શંકરસિંહ બાપુ દ્વારા કહેવાય છે કે આયોજન પહેલાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમામ ક્ષત્રિય સમાજના લોકો ભેગા છે અને શંકરસિંહ બાપુને તમામ લોકો ઓળખે છે કે એમનો સૌ પહેલો જે વાત હોય તો પોલિટિકલી વાત જ એમની આવતી હોય છે. અને ક્યાંક અત્યારે એવું બી કહેવાય છે કે શંકરસિંહ બાપુ જે પોતાની એક નવી આખી અલગ પાર્ટી ઊભી કરે છે, આગામી સમયમાં જ ઇલેક્શન આવશે તેમાંથી પહેલાં જાહેરાત બી કરશે. તો ક્યાંક એ આખી વાતને લઈને ક્યાંક એમનું પોલિટિકલ માઇલેજ ખેંચવાની વાત કરતા હોય એવું નથી લાગતું? સર, શંકરસિંહ બાપુ જે એક પૂજનીય વ્યક્તિ છે, હાલ લગભગ આઈ થિંક સો 75+80 યર્સના છે. અને શંકરસિંહ બાપુની મન અને ઈચ્છા જે હોય એ એમની ઈચ્છાના ઉપર છે. જ્યાં આપણે ઊભા છીએ હાલ રાજપૂત ભવન સમાજમાં, આ સમાજ માટે સંસ્થા છે. આ ગેટના બહાર હું પણ પોલિટિક્સ કરી શકું છું અને શંકરસિંહ બાપુની ઈચ્છા હોય તો એ પણ પાર્ટી ખોલી શકે છે. પણ આ જે બંચ છે, આ જે સમાજનું એરિયા છે, અમે બધી પાર્ટીઓ છોડીને અહીંયા ખાલી ક્ષત્રિય સમાજ માટે જ આવ્યા છીએ અને એક ફક્ત જ એ લક્ષ્ય છે અમારું. પર્સનલ લાઈફમાં અમે જે કરતા હોઈએ આગળ જઈને હું બીજેપીમાં જોડાઉં યા કોંગ્રેસમાં જોડાઉં એ મારી ઈચ્છાની વાત છે. અને ક્યાંથી હું એમએલએ ટિકિટ લઉં કે ના લઉં એ મારી ઈચ્છાની વાત છે કે પદવી લઉં હું. પણ ક્ષત્રિય સમાજ માટે અહીંયા જે મંચ છે એ ફક્ત ખાલી સમાજના ભલા માટે જ છે. છેલ્લો સવાલ એક, ભાજપમાં જે ક્ષત્રિય નેતાઓ છે, પ્રદીપસિંહ જાડેજા હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, જેટલા બી ક્ષત્રિય નેતાઓ છે, એ નેતાઓ કાલે અહીંયા આવવાના? આમંત્રણ બધાને આલ્યું છે અને ભૂપેન્દ્ર ચુડાસમા તો અહીંયા જોડાયેલા પણ છે આ સંસ્થા સાથે. તો આમંત્રણ બધાને આલ્યું છે. સ્વની ઈચ્છાના ઉપર છે, આ જાહેર આમંત્રણ છે. સો આમાં એવું નથી કે કોઈ કમ્પલસરી આવવાનું છે, પણ જે પણ જોડાવા માંગતા હોય સારા કાર્ય માટે એ બધાને હાથ જોડીને વિનંતી છે કે આ પધારો. પછી સ્વની સ્વયં ઈચ્છા. પણ કોની જોડે વાતચીત, ટેલિફોનિક વાતચીત થઈ હોય કે એવું કંઈ કરી? મારા સાથે પર્સનલી તો નથી થયેલી, પણ અહીંયા જે આયોજકમાં છે અશ્વિનભાઈ, જે અહીંયાના પ્રમુખ છે, એમના ઘણા સાથે વાતચીત થયેલી છે અને અમુક માણસો અહીંયા આવવાના જ છે 100%. બિલકુલ, ખાસ કહી શકાય કે આવતીકાલે જે ક્ષત્રિય એકતા સંમેલન જે મળવા જઈ રહ્યું છે અને તમામ ક્ષત્રિય લોકોને આના માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ જે આ ગેટની અંદર આવશે એ તમામ લોકોને જે પોતાની પોલિટિકલ પાર્ટી છે તે પાર્ટીને બહાર મૂકીને આવવાનું રહેશે અને માત્ર સમાજ માટે અને સમાજના ઉદ્ધાન માટે થઈને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ત્યારે આ બાબતને લઈને આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.